ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં જીવજંતુનો એવો આતંક જોવા મળ્યો છે કે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। છેલ્લા 6 મહિનામાં અનેક લોકોના આ અજાણ્યા ઝેરી જીવજંતુઓની પરેશાની છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં છેલ્લા 6 મહિનાથી જીવજંતુના આતંક અને કરડવાના કિસ્સાથી સતત લોકોમાં ભય જોવા મળી રહ્યું છે। ત્યારે આ મામલે આરોગ્ય વિભાગ અને વિવિધ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। હવે અમે જે પેશન્ટને બધે જે સારવાર લીધી હોય એના રિપોર્ટ ને બધું આપણે જોયું છે, તો એમાં પ્રાથમિક દ્રષ્ટિએ બેક્ટેરિયાનો ચેપ હોવાનું સામે આવે। ક્લિનિકલી આપણે જે ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો બેક્ટેરિયાનો ચેપ છે। હવે એ ચેપ કેના કારણે ફેલાય છે, કેવું જંતુ કરડવાથી કે ડ્રોપલેટ સ્પ્રેડ હોય એ ખ્યાલ નથી હજી સામે આવ્યું, પણ બેક્ટેરિયા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળેલ છે અને બહુ ઝડપી ફેલાય છે। અને આ માટે આપણે એક પેશન્ટને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે મોકલ્યું છે। કેવો બેક્ટેરિયા છે એ લોકો કલ્ચર કરી અને આપણે પછી રિપોર્ટ આપશે। ડિસેમ્બર જાન્યુઆરીમાં 2 બનાવ બન્યા હતા તો ગઈ, ત્યારબાદ અત્યારે 3 કેસ છે, ટોટલ 5 કેસ છે। આ જે અગાઉના જે ડિસેમ્બર જાન્યુઆરીના કેસ હતા એ વખતે કરડ્યું, પણ સારવાર રેકોર્ડ ઉપલબ્ધ નથી, પણ આપણે આ કિસ્સામાં એને ગણી શકીએ। જે કરડે છે મોટા ભાગે પગમાં કરડે છે બધાને, અને 4 કલાકની અંદર પગમાં સોજો આવી જાય છે અને 24 કલાકમાં આખો પગ એટલે કે છે આપણે મૂળ સુધી ત્યાં સુધી ફેલાઈ જાય છે અને કિડની ઉપર પણ થોડી અસર જોવા મળે છે। સેલ કાઉન્ટ ખૂબ જ વધી જાય છે, CRP વધારે આવે છે, ન્યુટ્રોફિલિયા જોવા મળે છે। આટલા લક્ષણો જોવા મળે છે। જે ગંદકી હતી એ આપણે પંચાયત અને આરોગ્ય ખાતા મારફત એ થોડુંક સાફ સફાઈ કરાવી છે, પ્રાઇવેટ પ્લોટ છે, છતાં પણ અમે એક્શન લઈ અને તાત્કાલિક સ્પ્રે કરાવી દીધો છે। પહેલા તો બે રાઉન્ડ થઈ ગયા છે સ્પ્રેના, ત્યારબાદ ઘરે ઘરે 102 ઘરમાં સ્પ્રેનું આયોજન છે। એમાંથી અડધું કામ પૂરું થયું, અડધું આજ સાંજે સવારે વરસાદ હતો એટલે આજ સાંજથી ફરીથી ચાલુ કરશું। એટલે 102 ઘરમાં તમામ દિવાલોમાં સ્પ્રે અને જે આ પ્લોટ છે એમાં સ્પ્રે કરાયો છે। કેમ ખબર પડે આપણે કેવો જીવડો કરડી ગયો? પછી જીવડો બતાવીને એમ કે છે કે જો હરપ કે વીછી કરડે તો ખબર પડી જાય ને। કોઈ રિપોર્ટ જ આવ્યો નથી આમાં ક્યારે। આ બચ્ચુ બાપા ભીમાણી લઈ ગયા અને રિપોર્ટ જ આવ્યો નથી એમ કે છે। એ રિપોર્ટ આવે તો ખબર પડે કે આ ભીમાણી બચ્ચુ બાપાને શું કરવાથી આ થયું છે એમ। રાજકોટ આરોગ્યની ટીમ લઈ ગયા ને 2-3 દી પહેલા, એ આવે પછી ખબર પડે જીવડો છે કે શું છે એમ। 4-5 જણાને તો કીધે બાપા તો ઓફ થઈ ગયા। આ બાજુ આમ કેશુ બાપા પેથાણી ને જીવડો જ કર્યો હતો। પછી એક ભાઈ ને કહ્યું બાપરને પગ હોજી ગયો છે, બચ્ચુ બાપા ભીમાણીની આરોગ્ય ટીમ લઈ ગઈ રાજકોટ, એટલે 5-6 જણાને તો જીવડા કર્યા છે। કેવો ડર લાગે? બહુ ડર લાગે, વાત પૂછો માં। આ પીરોડા ચોકમાં બધે તમે ઘરે જઈને પૂછો તો હા હાઈસ્કારો બહુ અનુભવી ગયા છે એમ।